નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મુંબઈના સ્વામિનારાયણ મંદિરના પાટગણામાં ત્યારે ચાલતી જિગ્નેશ દાદાની ભાગવત કથા સાંભળવા જતા વૃદ્ધ અને તેના પરિવારની નજર ચૂકી ગઈ કોઈ ગઠિયો 80,000 રૂપિયાની ત્યારે કિંમતના સોનાની ચેન ચોરી કરી ગયા હતા અને શિક્ષકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને ગઠિયાને ત્યારે પકડી લેવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોના ત્યારે જણાવ્યા મુજબ મોરબી રોડ પર હિતેશભાઈ રમેશભાઈ ડોલરે ત્યારે ફરિયાદ કરી હતી। જણાવ્યું હતું કે ત્યારે મિત્રો જણાવી હતી કે વાત કરવામાં આવે તો સુરતના રહેતા મારા બહેનના સાસુ જિગ્નેશ દાદાની કથા સાંભળવા માટે ગયા હતા। કથા પૂર્ણ થયા બાદ જિગ્નેશ દાદાને મળવા તેમની કાર પાસે ગયા હતા, પરંતુ વધુ જણાવી હતી કે ભીડ વધારે હોવાથી ગઠિયાએ ત્યારે તેમના ગળામાં રહેલી ત્યારે મિત્રો 80,000 રૂપિયાની સોનાની હારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।